અરે બાપરે, 1200 ના ભાવ સુધી ગયેલો ટાટા મોટર્સ નો શેર ક્યાં 600 કે એનાથી નીચે તો નહીં ઉતરી જાય ને? આ વાત હું નથી કહેતો. આજ આપણે ટાટા મોટર્સના છેલ્લા 30 વર્ષનું ટેકનિકલી ડેટા જોઈએ કે ઈ જ એવું કહે છે કે આવું થઈ શકવાની સંભાવનાઓ પણ ટાટા મોટર્સના શેરમાં છે. તો જે લોકો ટાટા મોટર્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગે છે અથવા જે ઓલરેડી શેર હોલ્ડરો છે એના માટે તો આ વિડીયો ખાસ રહેવાનો છે. તો બન્યા રહો વિડીયોના અંત સુધી. ટાટા મોટર્સની પ્રાઇસ ઉપર એક જબરજસ્ત તમે ડિસિઝન તમારી જાતે આ વિડીયો જોયા પછી લઈ શકશો. ચાલો તો ટાટા મોટર્સને આપણે 1996 ના વર્ષથી ઓબ્ઝર્વ કરીએ કે એના પ્રાઇસની અંદર કઈ કઈ મુવમેન્ટો થઈ છે. હાલની ડિટેલ્સની વાત કરું તો ટાટા મોટર્સ 2024 ના હાલના સમયમાં 1200 રૂપિયાની પ્રાઇસ સુધી જઈ આવેલો સ્ટોક છે, નિયર બાય 1200. અત્યારે ઈ 800 કરતા પણ નીચે પ્રાઇસ સુધી પહોંચી ગયો છે, એટલે કે તમે વિચારો તો 25% કરતા પણ વધારે, એટલે 30-25% જેવું કરેક્શન આ સ્ટોકમાં ઓલરેડી થઈ ચૂક્યું છે. તો આને આપણે 1996 ના વર્ષથી ઓબ્ઝર્વ કરીએ, જેનાથી આપણને થોડોક અંદાજ આવશે કે ભાઈ આ શેર કેવા સમયે કેવી મુવમેન્ટો એને આપી છે અને હાલના સમયમાં એ કેવી મુવમેન્ટ હજુ ઓર આપી શકે છે. ચાલો તો અહીંયા આપણી પાસે ડેટા છે 1996 ના વર્ષથી. 1996 ના વર્ષની અંદર આ સ્ટોકની પ્રાઇસ 75 રૂપિયાની આસપાસ હતી, જે ધીમે 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 તેજીમાં હાલતા હાલતા 1996 ના જુલાઈ મહિનાની અંદર લગભગ એમનો ઓલ ટાઈમ હાઈ 110-15 રૂપિયાની આસપાસ એને પહોંચાડી દીધો હતો. 1996 નું વર્ષ અને અડધું વર્ષ પત્યું છે જુલાઈ સુધી, એવું આપણે સમજીએ તો 112 રૂપિયા 13 રૂપિયાની પ્રાઇસ છે એની હાઈ. હવે ત્યાંથી આ સ્ટોક ધીમે ધીમે પડવાની શરૂઆત થઈ. જુઓ તો આ સ્ટોક પડતો પડતો એક સીધું કરેક્શન તમને આપેલું છે. 110 વાળો સ્ટોક 1996 ના વર્ષના ડિસેમ્બર મહિનામાં, એટલે 5 મહિનાની અંદર જ આ સ્ટોક 55 રૂપિયા આવી ગયો. એટલે તમે જરાક વિચારો, થિંક કરો તો 110 વાળી વસ્તુ 55 રૂપિયા થઈ જાય તો કેટલો ડાઉન કહેવાય. સો ઓબ્વિયસલી 50% જેટલો સ્ટોક પડી ગયો પ્રાઇસમાં. તો સ્વાભાવિક છે જે લોકો 110 રૂપિયાની આસપાસ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે એમની મૂડી અડધી ધોવાઈ ગઈ હશે. પણ હજી આ વસ્તુ ત્યાં અટકી નથી. જુઓ, ઈ જે વ્યક્તિએ ઇન્વેસ્ટમેન્ટ કર્યું એનું રિકવર થયું પાછું નહીં? મને તો અહીંયા આસપાસના વર્ષમાં ક્યાંય એવું નથી દેખાતું કે જે લોકોએ આ સ્ટોકને 110 રૂપિયાની આસપાસ લીધો હોય એની મૂડી રિકવર થઈ હોય. થઈ છે બિલકુલ. 1996 ના ડિસેમ્બર મહિના પછી સ્ટોક રિકવર થયો છે, પણ કેટલો? તો કે 90 રૂપિયાની આસપાસ. એટલે કે જે અડધું ફોન થયું હતું એમાંથી પાછું, માનો કે 1 લાખ રૂપિયા રોક્યા હોય 50,000 થઈ ગયા, એ 50,000 માં પાછા 75-80,000 થયા, પણ જેટલું રોકાણ કર્યું હતું એટલા તો હજી થયા જ નથી. કયા વર્ષમાં? તો કે 96 પછી 97, 6 મહિના પછી. પણ તેમ છતાં જર્ની હજી ચાલુ રહી. જુઓ પડવાની, ડાઉન ટ્રેન્ડ. અને એક આમ તો થોડોક અમુક વર્ષોને આપણે ઓબ્ઝર્વ કરીએ કે આ સ્ટોક જે પડતો કેટલો નીચે સુધી જાય છે. તો અહીંયા તમને એક લો, અમુક વર્ષોની અંદર એક લો પ્રાઇસ હું ક્યારથી દેખાડું તમને, જ્યારે પ્રાઇસ ઓલ ટાઈમ હાઈ 110 રૂપિયા 12 રૂપિયા જઈ આવી 1996 માં, ત્યાર પછી જે નીચે આવવાની શરૂઆત થઈ તો જુઓ સતત એ નીચે રહ્યો. કેટલા વર્ષ? 96 પછી 97 માં બી નીચે, 98 માં બી નીચે, 99 માં પણ નીચે, 2000 માં પણ નીચે. વચ્ચે વચ્ચે તેજી જોવા મળી છે, પણ એટલી તેજી નહીં કે એના જૂના ભાવ કરતા વધારે શેર ઉપર ગયો હોય. કારણ કે હું તો એવું કહેવા માંગુ છું, ઘણા લોકોએ અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એને તો પ્રોફિટ દેખાણો, ઘણા અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એને પ્રોફિટ દેખાણો છે. પણ મારે ઈ તમને દેખાડવું છે, ઈ સમજાવવું છે કે જે લોકોએ 110 રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો એને કેટલો લોસ સહન કરવો પડ્યો હોય અને કેટલું વેઇટ કરવું પડ્યું હોય પછી શેર આવે છે કે નહીં, ત્યાં ઈ વસ્તુ અહીંયાથી જોઈ શકો છો. તો અહીંયા એક સમય એવો હતો કે 2000, 2001 અને 2 ના વર્ષની અંદર આ શેરની પ્રાઇસમાં હું લો પ્રાઇસ સુધી જવા માંગુ છું. તો જે 110 રૂપિયાનો સ્ટોક હતો ને ઈ 12 રૂપિયા સુધી, એટલે કે 10 થી 12 રૂપિયાની વેલ્યુ આવી ગયો. તો વિચારો તમે, કોઈ 110 વાળી વસ્તુ ખાલી 10 રૂપિયા થઈ જાય તો કમસે કમ ઈ શેર પ્રાઇસ એની 90% ની આસપાસ ધોવાઈ ગઈ ને એવું કહેવાય. આ શેર આ 1996 ના વર્ષ પછી 3-4 વર્ષની અંદર એટલો ડાઉન આવ્યો કે એમાં કોઈ 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય ને તો એના 10,000 રૂપિયા પોર્ટફોલિયોમાં દેખાતા હોય, 90,000 નો લોસ બોલતો હોય. એટલો સ્ટોક ડાઉન આવ્યો છે. 96 માં પાડેલા હાઈ ને રિકવર ક્યારે કરે છે ટાટા મોટર્સ? તો અહીંયા હાઈ ઉપર માર્ક કરું છું, અહીંયા આવી જઈએ તો અહીંયા ઈ રિકવરી અહીંયા આપણને દેખાય છે.
આ વર્ષની અંદર. તો એ વર્ષને જરાક માર્ક કરો તો નીચે ફેબ્રુઆરી મહિનો અને 2004. અહીંયા જે મેં ડિસ્પ્લે ઉપર ટાઈમ ફ્રેમ રાખેલી છે વીકલી ટાઈમ ફ્રેમ છે, એટલે એક કેન્ડલ નો ટાઈમ એક વીક બરાબર છે. તો એ 2004 ના ફેબ્રુઆરી મહિનામાં સ્ટોક જે એમની જૂની પ્રાઇસ હતી 110 આસપાસ, ઈ પ્રાઇસ સુધી વળી પાછો પહોંચે છે. તો વિચાર કરો ખાલી, જે 1996 માં ટાટા મોટર્સમાં જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો એનું 8 વર્ષ પછી પોતાનું ઇન્વેસ્ટમેન્ટ રિકવર થયું. પ્રોફિટ તો આવ્યો જ નથી. અહીંયા પ્રોફિટ બિલકુલ એ લોકોને મળ્યો છે જેણે ટાટા મોટર્સના બોટમ લેવલ ઉપર ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે. ઇન શોર્ટ એવા કહેવા માંગુ છું, માનો કે કોઈ વ્યક્તિ અહીં લીધું હોય તો એના બોટમ લેવલ ઉપર જે જૂના શેર હોલ્ડર હોય, જૂના રોકાણકારો હોય, એ રીઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે. અને જે ન્યુલી પર્સન છે કે જેને ઇન્વેસ્ટમેન્ટ કર્યું જ નહોતું તેના માટે આ જે પ્રાઇસ હતી 55 રૂપિયાની પ્રાઇસ, 22 રૂપિયાની પ્રાઇસ, 10 રૂપિયાની પ્રાઇસ, એના માટે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી હતી કે આવા બોટમ લેવલ ઉપર આવી સારી ફંડામેન્ટલ સ્ટ્રોંગ કંપનીમાં એ લોકો રોકાણ કરે, જેનાથી તમે વર્તમાન સમયની અંદર પણ હમણાં અમુક વર્ષોના એનાલિસિસ પછી કંઈક થિંકિંગ કરી શકો છો અને સારું એવું રિટર્ન ભવિષ્યમાં કાઢી શકો છો આ ટાટા મોટર્સની અંદરથી. ચાલો ઓર આગળ વધીએ. રિકવર તો થયું પણ પ્રોફિટ ના દેખાડ્યો. જુઓ 2004 માં વળી પાછો શેર થોડો કરેક્ટ થઈ ગયો અને પાછો સેમ પ્રાઇસ 110 ગયા પછી પાછો 60 આજુબાજુ, એટલે 50% નું પાછું 2004 ની અંદર કરેક્શન આપ્યું 50%. એટલે પાછું કોઈ વ્યક્તિ અહીંયા કર્યું હોય ઇન્વેસ્ટમેન્ટ અથવા જે ચાલુ હતું રિકવર થયું હોય તો પાછું જ્યાં 50% હતું ત્યાં ધોવાણ થઈ ગયું. તો અહીંયા જો સાયકોલોજીકલી પેશન્સ વાઇઝ એક વિચાર થિંકિંગ કરો. જે વ્યક્તિ લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરતો હોય, ધીરજ રાખતો હોય, એનામાં કેટલી સહન શક્તિ હોય. લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય, ઈ લાખ રૂપિયાના ખાલી 10,000 રહેવા દેવા, 10,000 થયા પછી ઉભું રહેવું, 10,000 થયા પછી પાછા લાખ થવા, લાખ થયા પછી પાછા 50,000 થઈ જવા. તો ત્યારે કેટલું પેશન્સ હોવું જોઈએ, કેટલી ધીરજ હોવી જોઈએ, કેટલો વિશ્વાસ હોવો જોઈએ, કેટલો આપણું રિસર્ચ હોવું જોઈએ કે જેનાથી આપણે ઈ કંપનીના ઇન્વેસ્ટમેન્ટમાં ટકી શકીએ. એનો જરાક તમે અહીંયા વિચાર કરો. ઈઝી વસ્તુ નથી કે તમે કોઈમાં ચાર્ટ જોઈ લો અથવા કોઈ બેક ટેસ્ટ કરો એટલે એમ ખબર પડે કે હા એટલું ઉભા રહ્યો, અથવા એ સમય વિચાર કરો. 8 વર્ષ સુધીનું હોલ્ડિંગ રાખવું અને ખાલી રિકવરી જોવી, પ્રોફિટ નહીં રિકવરી જોવી, તો આ કેટલું પેશન્સ કહેવાય. એટલું પેશન્સ જો સ્ટોક માર્કેટની અંદર હોય એ વ્યક્તિઓ લોંગ ટાઈમે અવશ્ય ને અવશ્ય કમાય છે, કમાય છે ને કમાય છે. ઈ રિયાલિટી છે જે આપણે માનવી કે ન માનવી એ આપણા ઉપર ડિપેન્ડ છે. પણ જે લોકો આજ શેર લીધો ને કાલ ઉપર જોવા માંગે છે એવા વ્યક્તિઓમાં ધીરજ બિલકુલ હોતી નથી ને એ લોકો હંમેશા સ્ટોક માર્કેટની અંદર લોસ લઈને નીકળી જતા હોય છે અને પછી એને સ્ટોક માર્કેટને વધારે લોકો બ્લેમ કરતા હોય છે. પણ જરાક સ્ટોક માર્કેટની જે સિસ્ટમ છે એને વધારે સમજવી જોઈએ કે કેવી રીતે એમાંથી કમાણી શક્ય છે. ઓર આગળ વધીએ થોડાક. ત્યાંથી રિકવરી સ્ટાર્ટ થઈ. હવે સમય આવે છે 2004 પછી ટાટા મોટર્સનો જે જૂનો ઓલ ટાઈમ હાઈ 110 રૂપિયાની આસપાસનો હતો છેલ્લા 8-10 વર્ષની અંદર, ઈ તોડવાનો. ઈ રિકવરી 55 રૂપિયાથી ફરીથી ચાલુ થઈ છે 2004, 5 અને 6 ના વર્ષની અંદર એનો 110 રૂપિયા વાળો હાઈ. એટલે સમજો 96 ના વર્ષથી સ્ટાર્ટ થયેલી જર્ની 2006 ના વર્ષની અંદર 110 થી આ સ્ટોક વટી નથી શકતો 10 વર્ષ સુધી. પછી એનો બ્રેકઆઉટ આપે છે અને આ સ્ટોક એનો નવો હાઈ તરફ જાય છે. 2006 ના 5મા મહિનામાં નવો હાઈ લગાવે છે. સમથિંગ વેલ્યુ બોલું છું 200 રૂપિયાની આસપાસ, 196-97 છે પણ આપણે 200 રાઉન્ડ ફિગર માર્ક કરીએ કે 200 રૂપિયા સુધી આ સ્ટોક જઈ આવ્યો 2006 માં. તો 10 વર્ષની અંદર જો ઓલ ટાઈમ હાઈ ઇન્વેસ્ટમેન્ટ જો પણ થઈ ચૂક્યું હોય ભૂલથી, માનો કે કઈ ખબર ન હોય એમ જ લેવાઈ જાવ, તો 10 વર્ષે પણ ટાટા મોટર્સ એ હાઈ ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરેલા વ્યક્તિના રૂપિયા ડબલ કરી દીધા છે. હવે ડબલ ફિગર ઉપરથી યાદ આવે છે તમને ઇન્વેસ્ટમેન્ટની સમજ હોવી જોઈએ. જ્યારે એફડી કરાવીએ છીએ ત્યારે આપણો પૈસો તો માત્ર ને માત્ર 6-7-8% દરે વાર્ષિક ધોરણે ગ્રો કરે. હવે એમાં પૈસા ક્યારે ડબલ થાય તો કે 15 વર્ષે ડબલ થાય. બીજા અમુક તમે વસ્તુઓ લઈ લો કે જેની અંદર તમે કોઈ જગ્યાએ બોન્ડમાં એમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હો તો તમારા 10-12 વર્ષે પૈસા ડબલ થતા હોય છે. ગોલ્ડની અંદર તમે ઇન્વેસ્ટમેન્ટ કરો તો 10-12-15% આસપાસ ગ્રોથ. તો ઇન શોર્ટ પર્સન્ટેજ વિચારો તો બી આ ખોટું નથી. જો તમે તમારા પૈસા પેશન્સ સાથે આને આ કંપનીને આપેલા હોય 10,000 રૂપિયા, તો 10 વર્ષે 20,000 રૂપિયા બી કરી આપે છે, તમને લોસ આપતું નથી. માત્ર જરૂર હતી
બે વસ્તુની, એક તો પોઝિશન લોસમાં હોય ત્યારે શાંતિ રાખો, ધીરજ રાખો, અને બીજું કે રીઇન્વેસ્ટમેન્ટની સગવડ અગાઉથી રાખો. તો આ પૈસો ઓર વધારે ગ્રો હોય જો તમે નીચેના ભાવે રીઇન્વેસ્ટમેન્ટ આ સ્ટોકની અંદર કર્યું હોય. રીઇન્વેસ્ટમેન્ટ પ્રાઇસ નીચે આવે એટલે કરી દેવું એવું નથી. કોઈ વ્યક્તિ આ વિડીયો જોતા હોય એવું જો મનમાં વિચાર લેતા હોય કે આ વસ્તુ સાચી, આપણે 500 વાળો શેર લીધો હોય 300 થઈ જાય, એમ નહીં. આ કંપનીઓને સતત ફંડામેન્ટલી એ કંપનીઓના ધંધાઓને સતત ઓબ્ઝર્વ કરવા પડે. આ શેર હોલ્ડરની જવાબદારી આવે, ઇન્વેસ્ટરની જવાબદારી આવે, ને જો એ પોઝિટિવ હોય એ સમયે તમારે આ રીઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. બની શકે કે આ શેરમાં રીઇન્વેસ્ટમેન્ટ 50 રૂપિયાની પ્રાઇસ આવે તોય શક્ય ન હોય કે હજી આ ધંધો જ બરાબર નથી હાલતો તો ના કરાય. જ્યારે તમને એના ધંધા વાઇઝ, રિસર્ચ વાઇઝ તમને ઓકે લાગે કે જોરદાર છે આવડું, હવે આપણે આના 42 હાલે ને તો 42 ઇન્વેસ્ટમેન્ટ કરે, ત્યારે કરવા જેવું હોય છે. બાકી એવું પાકું કરવાનો વિષય સ્ટોક માર્કેટ નથી. 600 વાળો છે 300 થઈ જાય લઈ લેવાય, નહીં, રોંગ છે આ વસ્તુ, રોંગ છે. એવી રીતે નહીં. તેમ છતાં તમારે જો આવું રિસર્ચ કેવી રીતે કંપનીઓને ઓબ્ઝર્વ કરાય, ક્યારે રીઇન્વેસ્ટમેન્ટ કરવું, એને એવરેજ બી તમે કહી શકો કે આવી બધી વસ્તુ ક્યારે કરાય, એને ડીપમાં સમજવી હોય તો આજે જ તમે પ્લે સ્ટોર ઉપરથી આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરો. એપ્લિકેશનનું નામ છે સ્ટોક્સ હબ. તમને અહીંયા ડિસ્પ્લે ઉપર ડિટેલ પણ આવી હશે. આ એપ્લિકેશનની અંદર સ્ટોક, ભારતીય સ્ટોક માર્કેટનું A to Z વિગતવાર અભ્યાસક્રમ, જેમ પહેલા ધોરણથી માસ્ટર ડિગ્રી સુધી કોઈ વ્યક્તિ ભણે એવી જ રીતે આ અભ્યાસક્રમ બનાવેલો છે. અને સ્ટેપ બાય સ્ટેપ તમને સ્ટોક માર્કેટની સંપૂર્ણ સમજ આપશે. અને એમાં ફંડામેન્ટલ અને ટેકનિકલ બધું જ એનાલિસિસ આવી જાય. અને એક સ્વનિર્ભર તમે પોતાની રીતે પ્રાઇઝને કેમ ઓળખવી, કેમ કંપનીના રિસર્ચ કરવું, અને કેવી રીતે ડિસિઝન લેવા, શેર લેવાય કે ન લેવાય, ક્યારે પૈસા પાછા રહીને, ટોટલ એવી વસ્તુઓ ભારતીય શેર બજારની કે જે 0 લેવલથી લઈને એકદમ માસ્ટર લેવલ સુધીની તમારે ભણવાની હોય. તમે એપ્લિકેશનની અંદર કન્ટેન્ટ પણ જોઈ શકશો કે આ વસ્તુ આપણને ભણવામાં આવી જશે. તો જરૂર એપ્લિકેશન ડાઉનલોડ કરો અને એની અંદર તમે ચેક કરજો કે આટલી વસ્તુ ભણવા મળશે. અને ભણી સમજી અને પછી જ આ વિષય એવો છે જેમાં કામ કરવું જોઈએ. ચાલો તો ઓવર આગળ વધીએ. આપણે 2006 ના વર્ષની અંદર નવો હાઈ એનો 200 રૂપિયા હતો. ત્યાંથી સ્ટોક પાછો કરેક્ટ થાય છે આવનારા 1-2 વર્ષોની અંદર. તો એક વસ્તુ એ બી છે, ટાટા મોટર્સ જ્યારે કોઈ પણ સ્ટોક મોટા ભાગે તમને જોવા મળશે આવું, જ્યારે નવા ઓલ ટાઈમ હાઈ લગાવે છે ત્યારે એક હાઈ મૂકી અને થોડુંક પ્રોફિટ બુકિંગ એમાં ઇન્વેસ્ટરો કરતા હોય છે. એટલે હંમેશા સ્ટોક નીચે થોડાક તો જોવા મળે છે. પણ એ 200 રૂપિયાથી ગયેલો સ્ટોક 2006 ના વર્ષની અંદર જ 2006 ના જૂન વર્ષમાં કરેક્ટ થાય છે અને એકાદ મહિનાની અંદર આ સ્ટોક 130 રૂપિયા સુધી આવી જાય છે. જુઓ તો હવે 200 વાળી વસ્તુમાં 10% એટલે 20 રૂપિયા થાય ને જો આ સ્ટોક 130 રૂપિયા સુધી આવ્યો હોય તો કમસે કમ એ 70 રૂપિયા ડાઉન આવ્યો. એટલે 30 થી 35% જેવું કરેક્શન અહીંયા તમને પાછું 2006 માં ઓલ ટાઈમ હાઈ 200 રૂપિયાથી જોવા મળ્યું. પણ ઓલ ટાઈમ હાઈ કોઈ ઇન્વેસ્ટમેન્ટ, માનો કે ભૂલથી નવા ઇન્વેસ્ટરને થઈ ગયું હોય તો એને લોસ સહન કરવો પડ્યો હોય. કેટલો? 30% જેટલો. એને પેશન્સ રાખવું પડશે. બોટમ લેવલ ઉપર રીઇન્વેસ્ટમેન્ટ કરવાની પણ તેવડ રાખવી પડશે. અગાઉથી સગવડ સાથે ઉતરવું. જો એમાં પેશન્સ રાખે છે તો 1 વર્ષ વીતે છે. 1 વર્ષ પછી હાથમાં શું આવે છે? કાંઈ નહીં. જે પ્રાઇસ હતી એ જ પ્રાઇસ ઉપર સ્ટોક આવે છે અને એ સ્ટોક થી વધતો નથી. વળી પાછો ઓર કરેક્ટ થતો નીચે આવે છે. હવે તમે ગજબ પ્રાઇસ એની જોશો. 2006 ના મિડ યર ની અંદર કરેલું ઇન્વેસ્ટમેન્ટ 2008 એટલે કે 2 વર્ષ પછી, 2 થી 3 વર્ષ પછી એક પ્રાઇસ દેખાડે છે. જુઓ, રાઉન્ડ ફિગર લઈ લો છું, 30 રૂપીસ. 25 થી 30 રૂપિયાની પ્રાઇસ સુધી આ સ્ટોક આવી જાય છે. સ્ટોક હતો કઈ જગ્યાએ? 200 રૂપિયા. 200 રૂપિયામાંથી 20 રૂપિયા જ વધ્યા. બાકીના 170 રૂપિયાની આસપાસ, 180 રૂપિયાની આસપાસ ધોવાણ થઈ ગયું શેરની અંદર. અગેન થિંક કરો આગળ જેવું જ 1996 ના વચ્ચેના વર્ષમાં જે થયું હતું એ અગેન શેર 90% ક્રેશ થઈ ગયો. એટલે કે જેની જે વેલ્યુ સુધી પહોંચ્યો છે એમાં 90% ધોવાણ થઈ ગયું. તો જે વ્યક્તિઓએ ફરીથી અહીંયા લેવાઈ ગયા હશે શેર, એની 90% મૂડી ધોવાઈ ચૂકી હશે. 10,000 રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કર્યા હોય આ શેરમાં તો 1,000 રૂપિયા વધ્યા હોય, 9,000 રૂપિયાનો લોસ બતાવતો હોય. તો આ લોસ એ વ્યક્તિએ સહન કરવો પડે. બરાબર. અને આ સ્ટોક 25 રૂપિયાની પ્રાઇઝે ગયા પછી 2008 માં, યાદ કરો, 1 વર્ષ 1996 પછી
એના પછીના વર્ષમાં 98 માં એ સ્ટોક 98 ના 2000 સુધીના વર્ષમાં 90% ધોવાઈ જાય છે. 2000 પછી 2008 ના વર્ષમાં અગેન 90% ધોવાઈ જાય છે. ત્યાર પછી ફરીથી ધીમે 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 તેજીની રેલી ચાલુ થાય છે અને 2008 માં પડેલો સ્ટોક 2000 વળી પાછી પ્રાઇસ માર્ક કરું છું 200 રૂપિયા, કે જ્યાં મૂળ કિંમત ક્યારે હાસિલ કરે છે પાછો શેર 2010 માં પછીના વર્ષની અંદર, એટલે 2010 ના મધ્ય ટાઈમમાં, મિડ ટાઈમ ની અંદર આ સ્ટોક 200 રૂપિયા સુધી પાછો આવી જાય છે જૂન જુલાઈ મહિનાની અંદર. અને જે જૂનું ધોવાણ થયેલું રિકવર થયું એમ કહેવાય છે. ક્યારે? 2 વર્ષના સમય પછી તો ખાલી મૂળ પૈસા. જો હું અહીંયા એવું વસ્તુ દેખાડવા માંગુ છું, કારણ કે બહુ બધા વ્યક્તિઓના પ્રશ્ન, મારે સ્ટોક ટાટા મોટર્સ નો 1100 રૂપિયા લીધો છે ને અત્યારે 800, હવે મારે શું કરવું? તો હું એટલે ઓલ ટાઈમ હાઈ હંમેશા દેખાડવાનો પ્રયત્ન કરું છું. ત્યાં કોઈનું ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું હોય તો એને કેટલી રિકવરી ટાઈમ લાગે છે. આની પહેલા જોયું તો 4 વર્ષે રિકવરી થઈ હતી. અત્યારે જોયું વચ્ચે તો એકાદ 6 મહિને એકાદ વર્ષમાં રિકવરી થઈ હતી. અહીંયા 2 વર્ષે રિકવરી સ્ટોક ની અંદર થઈ હતી. ચાલો ઓર આગળ વધીએ. નવો હાઈ તોડે છે. આ જૂનો હાઈ હતો એ તોડી અને માર્ક 200 રૂપિયાથી નવો હાઈ 272 70 રૂપિયા સુધી નવો હાઈ મૂકી દે છે અને ત્યાંથી પાછો સ્ટોક કરેક્ટ થાય છે. નવો હાઈ ક્યારે મૂક્યો એને? તો કે 2010 ના સમયની અંદર જયારે રિકવરી થઈ, ત્યાંથી સ્ટોક કરેક્ટ થઈ અને પાછો 140 રૂપિયા 35 રૂપિયા સુધી આવી જાય છે. 135. તો જુઓ, નવો હાઈ મૂક્યા પછી આ સ્ટોક વળી પાછો એક 270 વાળી વસ્તુ 135 2011 ના વર્ષની અંદર, એટલે 50% ડાઉનફોલ, ક્રેશ. આ બધા જે મોડ છે ને ક્રેશ ટાઈપ જ કહીએ. કરેક્શન હોય તો 10% નું હોય ભાઈ, 15% નું હોય. કઈ બેરિશ મુવમેન્ટ હોય તો 20% ની હોય, કન્ટિન્યુ મંદીમાં હાલતો હોય. પણ 50% 90% જાય તો ક્રેશ મોડ ટાઈપની જ મુવમેન્ટ આ તમે કહી શકો છો. ચાલો, ત્યાર પછી 2011 પછી ઓર એક નવો હાઈ મૂકે છે અને શેર 270 પછી 316 જી આવે છે. ત્યાંથી સ્ટોક પાછો કરેક્ટ થાય છે એના એ જ વર્ષની અંદર 200 રૂપિયા સુધી. તો જુઓ, 320 વાળી વસ્તુ અગેન 200 રૂપિયા સુધી આવી જાય છે, એટલે કમસે કમ એનું 33% જેટલું ધોવાણ થઈ જાય છે. અગેન એના પછીના 2013 ના વર્ષની અંદર માત્ર 10 રૂપિયાનો નવો હાઈ અને સ્ટોક પાછો 250 રૂપિયા સુધી જી આવે છે, એટલે પાછું 20% ની આસપાસ ધોવાણ થઈ રહ્યું છે. પણ જો હળવી હળવી તેજીમાં આ સ્ટોક ધીમે 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 હાલ્યો જાય છે. 2011-12 ના કરેક્શન પછી ધીમે 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 15-20%, અહીંયા 50% જેવા કરેક્શન પછી સતત ધીમી હળવી એવી તેજી, હળવી એવું કરેક્શન અને નવો હાઈ મૂકી દે છે 2015 ના સમયની અંદર 600 રૂપિયાની આસપાસ. તો 600 રૂપિયાનો સ્ટોક 2015 ના વર્ષની અંદર હતો. ત્યાંથી પાછો અગેન સ્ટોક પડે છે અને 2015 ના જ 8મા મહિના, એટલે 7-8 મહિનાની અંદર શેર 600 વાળો શેર, જો આ પ્રાઇસ દેખાતી હશે તમને, 300 રૂપિયા સુધી આવી જાય છે. એટલે અગેન 2015 ની અંદર પણ આ સ્ટોક 50% જેવું ડાઉનફોલ મુવમેન્ટ ની અંદર જોવા મળ્યો. પછી ત્યાં એકાદ 15 ના વર્ષની અંદર, 16 ના વર્ષની અંદર ત્યાં જોવા મળે છે અડધો વર્ષ જેવો, અને વળી પાછો એ રિકવર થાય છે. પણ કેટલો? તો કે અગેન 600 રૂપિયા જેટલો ત્યાં સુધી આવે છે. તો જે લોકોએ 2015 માં 600 ની આસપાસ ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું હોય અને જો બોટમ લેવલ ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરે તો ફરીથી સારી એવી તેજી અને પ્રોફિટ જોવા મળે. પરંતુ એને વેઇટ કેટલો કરવો પડે? 15 પછી ક્યાં સુધી વેઇટ કરે ત્યાં સુધી એની મૂળ પ્રાઇસ નથી આવતી. તો કે 15 પછી એકવાર મૂળ પ્રાઇસ આવે છે, પણ મૂળ પ્રાઇસ જ આવે છે, પ્રોફિટ નહીં. 2016 માં 1 વર્ષ પછી. પણ આ જે ડાઉનફોલ છે એ ઉભો નથી રહેતો. જુઓ, 600 વાળો શેર અગેન તમને 2020 એટલે કોરોના વાળા સમયની અંદર 60 રૂપિયા જોવા મળે છે ડાઉનફોલ. 2020 ના સમયની અંદર માર્ચ મહિનો જયારે લોકડાઉન જાહેર કર્યું હતું ત્યારે 600 થી 60, પહેલેથી યાદ કરતા હો, 110 રૂપિયા વાળો શેર ખાલી 10 રૂપિયા, 90% ફોલ. 200 વાળો શેર ખાલી 20-25 રૂપિયા, 90% ફોલ. એક 2000 ના સમયની અંદર, એક 2008 ના સમયની અંદર, અને આ 2020 ના સમયની અંદર માર્ચ મહિનામાં 600 એ ગયેલો શેર 4-5 વર્ષની અંદર 60 રૂપિયા થઈ જાય, અગેન 90% ક્રેશ. તો જુઓ, ત્રીજી વખત આ એવું થયું છે કે 3 વખત 90-90% વચ્ચે 50-50% વાળા ડાઉનફોલ ક્રેશ મોડ આવ્યો હોય અલગ, પણ ત્યાંથી વળી પાછો શેર રિકવર થાય અને અમુક 2020 પછી 22 અને આ 24 ના વર્ષમાં ખાલી એના મૂળ ભાવ ઉપર આવ્યો.
તો જે લોકોએ 2015 માં 600 લીધો હતો એનું પોતાનું કેપિટલ 2024 માં એટલે કે કમસે કમ 8 વર્ષમાં રિકવર થયું. પણ અહીંયા વાત રિકવર ની તો જ થાય જો બેઠા રહે અથવા લોસ બુક કરી લે તો લોસ. પણ જો એને ડાઉન પ્રાઇસ ટેકનિકલ એનાલિસિસ ફાવતું હોય, એને ફંડામેન્ટલી રિસર્ચ ફાવતું હોય તો આ શેરને ઓબ્ઝર્વ કરી એક એવી પ્રાઇસ ઉપર જો રીઇન્વેસ્ટમેન્ટ કરે તો આ એમની રિકવરી ઓર વધારે સ્પીડથી થાય અને એની એક પ્રાઇસ આવતા એ વ્યક્તિ પાછું પ્રોફિટમાં પણ જોવા મળે. પણ તેમ છતાં કાંઈ કરતો નથી, ખાલી પેશન્સ રાખે છે, રિસર્ચ કર્યા કરે છે, સારી કંપનીઓ સાથે સતત બન્યા રહે છે, તો આ 8 વર્ષ પછી આ સ્ટોકની વેલ્યુ 600 રૂપિયાની પ્રાઇસને તોડી અને ઉપર જાય છે. અને આ સ્ટોક અગેન 26 જૂન 2023 માં નવો હાઈ તોડી અને સતત 1050 રૂપિયાની પ્રાઇસ સુધી જતો રહે છે સ્ટોક. આ પ્રાઇસ સુધી આવી. તેમ છતાં અહીંયા હળવું એવું જ કરેક્શન છે એટલે આપણે ઓલ ટાઈમ હાઈ ટાટા મોટર્સ નો આજ સુધીનો ઓલ ટાઈમ હાઈ 1178 સમથિંગ રાઉન્ડ ફિગર આપણે બોલીએ તો 1200 રૂપિયાની આસપાસ આ સ્ટોકની પ્રાઇસ છે ઓલ ટાઈમ હાઈ વર્ષ 2024 ની અંદર. 2024 માં ગયેલો સ્ટોક હવે ધીમે ધીમે વીકલી ટાઈમ ફ્રેમ છે આ, તો ધીમે 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 કેટલા અઠવાડિયાથી સતત પડતો આવે છે અને 1200 ગયેલો સ્ટોક અત્યારે 800 કરતા નીચેની પ્રાઇસ સુધી, એટલે તમે 33% ની આસપાસ પડી ગયો છે સ્ટોક એવું વિચારી શકો છો. અને આ સ્ટોક ની હિસ્ટ્રી એવું કહે છે કે સ્ટોક મોટા ભાગે બે કન્ડિશનમાં ડાઉનફોલ આપેલા છે લાંબા સમયના અંતરે. ઓલ ટાઈમ હાઈ પછી એક 50% ફોલ અને બીજો 90% ફોલ. તો હવે 1200 ગયેલો સ્ટોક નો 50% ફોલ વિચારો તો 600 ની પ્રાઇસ તો એક રિમાર્કેબલ પ્રાઇસ બને છે. તો આ 600 ની પ્રાઇસ સુધી આસપાસની પ્રાઇસ સુધી હજુ સ્ટોક આવી શકે છે અને 90% બી કરેક્ટ ઘણા સંજોગોમાં થયો છે. તો 1200 વાળી વસ્તુ 90% એટલે 120 રૂપિયા થાય મિત્રો. હવે આ એની હિસ્ટ્રી બોલે છે. હું કોઈ ઇન્વેસ્ટરો કે કોઈ નવા ઇન્વેસ્ટરો જેને આમાં રોકાણ કરવું હોય એને ટાર્ગેટ પ્રાઇસ કે ફિયર ક્રિએટ કરવો આવી વસ્તુ કરવા માંગતો નથી, પણ એના જે ચાર્ટ જે કહે છે એને હું સમજાવવા માંગુ છું કે ટાટા મોટર્સ એની વીક ટાઈમની અંદર આટલો નીચે આવ્યો છે ભૂતકાળની અંદર, પણ અત્યારે તમારે એક રિમાર્કેબલ પ્રાઇસ ટાટા મોટર્સમાં જે પ્રાઇસ છે 600 રૂપિયા, આને બહુ ધ્યાનમાં રાખવી જોઈએ. નવા વ્યક્તિઓએ ત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. આ એવા વ્યક્તિઓ માટે છે કે જે લોંગ ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કરે છે. આજ શેર લેવો છે અને કાલ 2 દીમાં 5 દીમાં કા લોસ સ્ટોપ લોસ કા પ્રોફિટ બુક, એવા વ્યક્તિઓ માટે આ બધી પ્રાઇઝો નથી. એવા વ્યક્તિઓ નાની ટાઈમ ફ્રેમમાં ટેકનિકલ એનાલિસિસ થી ઇન્ટ્રાડે ટ્રેડિંગ કે બીજું શોર્ટ ટાઈમ ટ્રેડિંગ કરી શકે છે. પણ અહીંયા તો હું જે લોકોને પ્યોરલી ઇન્વેસ્ટમેન્ટ કરવું છે વર્ષો માટે, એવા વ્યક્તિઓ માટે 600 રૂપિયાની પ્રાઇસ. અમને એમની નીચે સેકન્ડ પ્રાઇસ છે 150 રૂપિયાથી નીચેની પ્રાઇસ. આ જબરજસ્ત ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇસ ટાટા મોટર્સની નીકળીને આવે છે. તો આવા જ અવનવા વિડીયો તમને આ સ્ટોક્સ ઓફ યુટ્યુબ ચેનલની અંદર મળતા રહે. તો આજે જ જો વિડીયો સારો લાગ્યો હોય તો અમને મોટિવેશન માટે કામ તમે કરી શકો છો. એક લાઈક કરી શકો છો અને તમે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જો ઓર વધારે ડિટેલ્સ તમારે કોઈ શેરની જોતી હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો. ભવિષ્યની અંદર એ શેર ઈ કંપની વિશે પણ આવો વિડીયો આપણે બનાવશું અને વધુમાં વધુ લોકોને આ વિડીયો શેર કરો, કારણ કે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં અમને બહુ બધા ડાયરેક્ટ મેસેજ મળેલા હતા ટાટા મોટર્સ ઉપર, કારણ કે 30% 35% શેર ધોવાવાથી ઘણા લોકોએ ઓલ ટાઈમ હાઈ ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું છે. તો એ વ્યક્તિઓને બહુ બધા પ્રશ્ન એના ઇન્વેસ્ટમેન્ટ ઉપર હતા, એના પોર્ટફોલિયો ઉપર હતા. તો આ વાતો જે આ મેં વિડીયોમાં સમજાવી એને ધ્યાનમાં રાખી તમે ઈ શેર ઈ ઇન્વેસ્ટમેન્ટ ઉપર તમે જાતે હવે ડિસિઝન લઈ શકો છો કે મારે એમાં કેટલો લોસ જોવો જોઈએ, કેટલું પેશન્સ રાખવું જોઈએ, હવે આગળ મારે રીઇન્વેસ્ટમેન્ટ ક્યારે કરવું, આ બધા પ્રશ્નો લગભગ આપણે આની અંદર આવરી લીધા છે. તો વધુમાં વધુ એવા લોકોને આ વિડીયો શેર કરો કે જેનું ઇન્વેસ્ટમેન્ટ ઓલરેડી આ શેરમાં છે અને જે વ્યક્તિઓ આ શેરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગે છે. તો સતત યુટ્યુબમાં અમારી સાથે કનેક્ટ રહેવા, તમામ નોટિફિકેશન બટન યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ જો ફોલો કરેલું હોય ત્યાં પણ ઓન કરી દેજો. મળીએ આપણે કોઈ નવા ટોપિક અને નવા વિડીયો સાથે નેક્સ્ટ ટાઈમ.